હવે એની પહેલાં આપણે લેતા હોય છીએ અને આપણે સેલરી કહી છીએ, બરાબર, પગાર. એનું ગુજરાતી કરીએ વેતન. તો વેતન છે એની એક લાક્ષણિકતા છે કે જેમ તમારી નોકરી આગળ વધે એમ તમારું વેતન છે એ વધતું જાય. એનો ગ્રાફ હંમેશા ઊંચો થાય કેમ કે તમને એમાં ઇન્ક્રીમેન્ટ મળતા હોય. તો નિવૃત્તિ વેતન છે એની એક એ જ મોટામાં મોટી લાક્ષણિકતા છે કે તમે જ્યારે નિવૃત્ત પેન્શન ચાલુ થાય પછી પેન્શનને ગ્રાફ વધવો જોઈએ. એમાં ઝિગઝેગ ન ચાલે, ઝિગઝેગ ન ચાલે કે ક્યારેક ઊંચો હોય, ક્યારેક નીચો હોય, ક્યારેક ઊંચો હોય, ક્યારેક નીચો હોય. સૌથી પહેલાં આપણે આ એનપીએસ લઈ રહ્યા છીએ એની અંદર ઝિગઝેગ હોઈ શકે છે. એગ્રી? કારણ કે માર્કેટ બેઝ છે, માર્કેટની અંદર જેવું રિટર્ન હશે એવું તમારું પેન્શન હશે. આજે આપણે મારે તમને શું સમજાવવાનું છે કે ફેબ્રુઆરીમાં થયેલું નોટિફિકેશન એપ્રિલની અંદર લાગુ પડે છે 2 મહિનામાં. ફેબ્રુઆરીમાં નોટિફિકેશન થયું છે અને આપને લાગુ પડે છે 1 એપ્રિલ 2025થી. 20 વર્ષથી એનપીએસ ચાલુ છે. આજે આપણે 20 વર્ષમાં એનપીએસને સમજી નથી શક્યા કે શું છે ને કેમ મળવાનું છે, કેટલા કપાય છે ને ક્યાં કપાય છે. તો 2 મહિનામાં શું સમજી લેવાના યુપીએસ શું છે? તો આ આપણે મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે આપણે આ 2 મહિનામાં કોઈ જલ્દબાજી નહીં કરીએ, કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં લઈએ કે અમે એનપીએસમાંથી યુપીએસમાં ટ્રાન્સફર થવા માગીએ છીએ. વેઇટ એન્ડ વોચ કરશું. આપણે ખબર તો હોવી જોઈએ ને, જે 20 વર્ષમાં સમજી નથી શક્યા. કેટલાને ખબર છે કે ટાયર 1 એટલે શું, ટાયર 2 એટલે શું? તમે જ્યારે તમારું એનપીએસનું લોગિન ખોલો છો એમાં ટાયર 1 ને ટાયર 2 હોય છે. કેટલાને ખબર છે એ શું છે? આપણે હાથ ઊંચો કરવાનું કહી તો વધીને 5 હાથ ઊંચા થાય કે ટાયર 1 એટલે આ, ટાયર 2 એટલે આ. ટાયર 1 ની અંદર આપણે આવી છીએ, ટાયર 2 માં કોણ આવે છે આપણે નથી ખબર. ટાયર 1 ની અંદર 100% વાળા છે, 75% વાળા છે, 50% વાળા છે અને 25% વાળી સ્કીમો છે. આપણે કઈ પસંદ કરી છે એ કોને ખબર છે? હાલ આ મારો તમને ક્વેશ્ચન છે, આપણે કઈ સ્કીમ પસંદ કરી છે ટાયર 1 માં? 70% વાળી. કોણ કહી શકશે? આપને નથી ખબર. કોઈ પણ હાથ ઊંચો નથી થતો. આપણે 100% વાળી સ્કીમ પસંદ કરી છે કારણ કે આપણે બધા બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ. સાચી વાત ને? એકે હો લીધું તો હું હો લઈ લઉં, વાલે હો લઈ લે, ઓલો હો લઈ લે. બ્લાઇન્ડલી ફોલો કરવું એ જરૂરી છે અમુક જગ્યાએ, પણ બધી જગ્યાએ નહીં. આપણે એક ખબર હોય છે કે ગામની અંદર સારામાં સારી સ્કૂલ કઈ કે 5 સ્કૂલના નામ આવે, બધા છોકરા ત્યાં ભણે તો આપણે ત્યાં ભણાવી દો. એને બ્લાઇન્ડલી ફોલો કર્યું હોય કારણ કે આપણે એનાલિસિસ કરતા નથી આવડતું. એનાલિસિસ આવડતું હોત તો આપણે પસંદ કરી શકત. એટલે બ્લાઇન્ડલી ફોલો થયેલું છે. એટલા માટે કહું છું કે આપણે એનપીએસ હજી ખબર નથી પડી, પણ અમે લોકોએ જ્યારે એનપીએસ વાંચી 12 પન્નાની એનપીએસ છે ખાલી, ત્યારે ઓલ્ડ પેન્શન સ્કીમ છે ને એમાં 120+ પન્નાઓ છે. હવે ઓલ્ડ પેન્શન સ્કીમના ફાયદા કેટલા છે એ 120 પન્નાની અંદર ડિસ્ક્રાઇબ કર્યું છે અને એનપીએસને 12 પન્નામાં એને સમેટી લીધી છે. અને એના પછી યુપીએસ આપી છે એ તો વધીને એનું નોટિફિકેશન 4 પન્નાનું છે, 4 જ પન્નાનું. એમાં સૌથી મોટામાં મોટો ફોલ્ટ છે કે યુપીએસને પહેલાં તો આપણે ડિકોડ કરીએ કે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે શું? યુનિફાઈડ એટલે શું? યુનિફાઈડ શબ્દની વ્યાખ્યા શું હોય? યુનિફાઈડ એટલે અંશો ભેગા કરવા. અને એનપીએસમાંથી થોડા અંશો ઉપાડ્યા, થોડા ઓપીએસમાંથી અંશો ઉપાડ્યા, બેનું મિશ્રણ કર્યું ને એની આપણે નવી સ્કીમ આપી ઓપીએસ. તો ઓપીએસ આપી શું કામ એને? સોરી યુપીએસ આપી શું કામ એને? આપણી ડિમાન્ડ હતી કે એનપીએસ આમ છે, એનપીએસ તેમ છે. તો દલાલ મિત્રોનો આપણે ખૂબ જવાબ સારો હતો કે એનપીએસ બહુ સારી છે, એનપીએસમાં આમ છે, એનપીએસમાં તેમ છે. જો એનપીએસ સારી જોત તો યુપીએસ આપવાની જરૂર નહોતી. યુપીએસ માર્કેટમાં આવી છે એટલે એક વાત તો 100% સરકારે સ્વીકારી કે એનપીએસમાં કાંઈક પ્રોબ્લેમ છે, તો જ એને યુપીએસ ડિક્લેર કરવી પડી. હવે યુપીએસ ડિક્લેર કરી છે તો એને થોડા અંશો એનપીએસના લીધા, થોડા અંશો ઓપીએસના લીધા. પણ હવે એની અંદર મેં એને કઈ રીતના જજ કરી કે એની અંદર તમને મોટા ભાગે બધું એવું લાગશે કે આપને ઓપીએસ જેવું જ મળી રહ્યું છે, બરોબર. 60% ફેમિલી પેન્શન છે, 50% તમારે નિવૃત્તિ વખતે તમારા ગ્રેડનો જે પગાર હોય એનું 50% પેન્શન થવાનું છે. એની અંદર લમસમ એમાઉન્ટ આપી છે. પણ તોય હું એને અત્યારની જનરેશનમાં એને ફર્સ્ટ કોપી કહું છું. ફર્સ્ટ કોપી એટલે શું? જે બ્રાન્ડ ચાલી રહી છે એના જેવી એક બીજી બ્રાન્ડ ઊભી કરવી, એને ફર્સ્ટ કોપી કહેવાય. આપણી ડિમાન્ડ હતી ઓપીએસની, આપ્યું આપને યુપીએસ, એ ફર્સ્ટ કોપી બનાવીને આપ્યું છે.
જોતા આપને એવું જ લાગે કે આમાં તો બધું ઓપીએસ જેવું જ છે, આ જ લેવાય. ફેમિલી પેન્શન છે, 50% આપણે છેલ્લે પગારનો જે બેઝિક હોય એ રીતના મળે છે. પણ જે 50% છેલ્લે જે બેઝિક છે એ તમે 25 વર્ષની નોકરી પૂરી કરો તો છે. એ તો ભાઈ સૌરભભાઈએ વાત કરી જ દીધી કે 25 વર્ષની નોકરી થાય એમાં પર યર 2 હારે ગુણાકાર છે. તમે 10 વર્ષની નોકરી પૂરી કરો પછી તમને પેન્શન મળતું થાય, એ આપણે બધાએ વાંચ્યું છે. 11 વર્ષની પૂરી કરો તો 22%, 12 વર્ષની પૂરી કરો તો 24%, એમ 25 વર્ષની પૂરી કરો તો 50% છે. હવે અહીંયા નીચે બેઠા છે એમાંથી કેટલાને 25 વર્ષની નોકરી પૂરી નથી થતી? 25 વર્ષની નોકરી પૂરી નથી થતી એટલે આ લોકોને તો 50% પેન્શન મળવાનું જ નથી, અત્યારથી ગેરંટી. બરોબર? આ પહેલામાં પહેલી મોટામાં મોટી ખામી કહી શકાય. તમારી નોકરી જ 25 વર્ષની નથી થતી તો તમને 50% પેન્શન મળવા પાત્ર નથી. હવે તો શું કઈ બીજું શું એમાં, તો તમે જે 10% રૂપિયા કપાવો છો એની સામે સરકાર 18.5% નાખવાની છે. એ બે હેડમાં નાખવાની છે અલગ. 10% તમારા તમારી સામે જમા થશે અને બીજા 8.5% છે એ અલગ હેડમાં જમા થવાના છે. એ હજી ક્લેરિફાઈ નથી કર્યું આપને. 10% તમારા 10%ની સામે એ તમારું ઊભું કરેલું ફંડ છે અને બીજું 8.5%નું છે એ રિઝર્વ ફંડ છે, એની પાસે રાખવાની છે. એનો યુઝ કેવી રીતના કરવો એનું કોઈ ક્લેરિફિકેશન આપ્યું નથી. જો તમે તમારી જેટલી નોકરી કરવાના છો એના જે સૌરભભાઈએ 12 હારે ગુણાકાર કરાવ્યો એ પ્રમાણે એટલા જ તમારા કોન્ટ્રીબ્યુશનના હપ્તા કપાણા હશે તો તમને પેન્શન ગુણક 2માં મળવા પાત્ર થશે, નોકરીના ગુણક 2માં. હવે તમે એટલા હપ્તા કપાવ્યા છે પણ ઇમરજન્સીમાં તમે એમાંથી કાંઈ ફંડ ઉપાડ્યું છે તો ફરીથી તમારું પેન્શન ઓછું થઈ જવાની શક્યતા છે. બેન્ચમાર્ક ફંડની વાત કરી ભાઈએ. બેન્ચમાર્ક ફંડ એટલે એ કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે 5 વર્ષ પછી એક કામ કરવું છે, એના માટે 10 લાખ રૂપિયાની જરૂર છે તો આપણે આપણી રીતે બધી સેટિંગ કર્યું હોય કે આટલા અહીંથી આવશે, આટલા અહીંથી આવશે, આટલા અહીંથી આવશે, આટલા અહીંથી આવશે. મારી પાસે 5 વર્ષ પછી 10 લાખ રૂપિયા ભેગા થઈ જશે. સપોઝ કે એમાંથી 4 જગ્યાએથી આવવાના હતા, 2 જગ્યાએથી ન આવ્યા તો આપણે 5 વર્ષ પછી 10 લાખે નથી પહોંચ્યા. બરોબર? તો આપણે એ કામ કરવું તો એમાં 2 લાખ રૂપિયા ઘટ્યા એમ માની લઈએ. એવું જ છે સેમ કે ભાઈ તમે 30 વર્ષ 25 વર્ષ નોકરી કરો છો, 300 કોન્ટ્રીબ્યુટ તમારે આવવા જોઈએ, 300 કોન્ટ્રીબ્યુટ નથી આવ્યા તો તમે તમારા એકચ્યુઅલ બેન્ચમાર્ક ફંડે પહોંચ્યા નથી. બેન્ચમાર્ક ફંડે પહોંચ્યા નથી તો તમારા છેલ્લા બેઝિકના 50% તરીકે પેન્શન મળવા પાત્ર નથી. એમાં તમને એક ઓપ્શન આપ્યો, જો તમે બેન્ચમાર્ક રૂપિયા જેટલા ઘટે છે એટલા તમે ઉપરથી જમા કરાવો તો તમને 50% આપશું. હવે ઓલરેડી આપણે આપણા ફંડના બધા પૈસા જતા જ કરી દેવાના છે, આપને ખબર છે. તોય આપણે ઉપરથી એમાં 4 લાખ ઘટતા હોય તો નાખીએ, એ જવાના જ છે. યુપીએસના પૈસા પાછા નથી આવવાના, આપને બધાને ખબર છે. હવે એમાં 4 લાખ રૂપિયા ઘટે છે એ તમે નાખો તો તમને 50% લેખે પેન્શન આપી. એટલે આવા વિવિધ પ્રકારની અંદર આપને એવા ગૂંચવાડા ઊભા કરેલા છે યુપીએસમાં. કાલ સવારે તમારી સામે ઓપ્શન આવે કે તમે કયું ચૂઝ કરવા માગો છો, એનપીએસ કે યુપીએસ. 2 મહિનાની અંદર આવેલું જે નોટિફિકેશન છે એને હું અત્યારે ચૂઝ કરવા માંગતો નથી. હું પણ તમને અત્યારે એ જ ગાઈડ કરું છું કે તમે કોઈ પણ પ્રકારે ગમે એ રીતના તમે કોઈ પણ સમજાવે, કોઈ તમારા બેનપણી સમજાવે, કોઈ અર્થશાસ્ત્રી સમજાવે, કોઈ તમે ગૂગલમાં સર્ચ કરીને વિચારી લ્યો કે મારે આ સારું છે તો મારે યુપીએસમાં વહી જવું. કોઈ ઉતાવળ ન કરતા. એક વખત જમ્પ કરી ગયા તો રિવર્સ થવાની શક્યતા છે જ નહીં. બેક ટુ પેવેલિયન છે જ નહીં એમાં. પણ વેઇટ એન્ડ વોચ થઈ શકે. અત્યારે નહીં કરો તો આવતી સાલ તમને ઓપ્શન છે જ જવાનું. બરોબર? એટલે અત્યારે અમે તમને એ જ ગાઈડ કરવાના છીએ કે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરતા. એનપીએસ અત્યારે ભલે ચાલુ રહી, ડિમાન્ડ ઓપીએસની છે એ ચાલુ રાખશું. ફર્સ્ટ